આગળ સમાચારો તરફ નજર કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ખેડૂતોના મસીહા તરીકે જાણીતા સ્વર્ગીય વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। કેશોદ લેઉવા પટેલ સમાજ દ્વારા સરદાર ચોક સ્થિત સમાજવાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પમાં અંદાજે 350 જેટલી બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જ્યાં રક્તદાતાઓને યાદગીરી સ્વરૂપે થેલો અને પાણીની બોટલ ભેટ આપવામાં આવી હતી। ખેડૂત નેતા જેનું જીવન સેવામાં સમર્પિત કર્યું એવા ગૌલકવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ કેશોદના સૌ નગરજનો, સર્વ સંસ્થા, તમામ સમાજના આગેવાનો, તમામ સમાજના વ્યક્તિઓ આજ બ્લડ ડોનેટ કરી એક સેવાકીય રક્તદાન કરી એક સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો અને વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ખાસ ઉપસ્થિતિમાં જયેશભાઈ રાદડિયા પણ અહીંયા ઉપસ્થિત હતા। અને આ તકે જે રક્તદાતાઓ શ્રીઓ તથા અમારી સેવામાં જે જોડાયા તમામનો આભાર। ભારત માતા કી જય। સૌપ્રથમ આયોજક મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। છેલ્લા 2 દિવસથી સમગ્ર રાજ્યની અંદર અલગ અલગ સ્થળો ઉપર 160થી વધુ સ્થાનો ઉપર સેવાકીય પ્રવૃત્તિઓ, બ્લડ ડોનેશન કેમ્પ, સર્વવિધાન કેમ્પ, અનેકવિધ સમાજો, અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને બ્લડ ડોનેશન થકી વિઠ્ઠલભાઈને શ્રદ્ધાંજલિ અર્પવાના પ્રયાસો થયા છે। એટલે તમામ આ કાર્યક્રમના આયોજકોનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે 5 દિવસના કાર્યક્રમની અંદર 11,000થી વધારે બોટલ બ્લડ આ અલગ અલગ સ્થાનો ઉપર એકત્ર થવાનું છે અને કોઈએ આપેલું બ્લડ કોઈને જીવનદાન મળી શકે છે। એટલે તમામ રક્તદાતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું।